બાપા સીતારામ, આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે જવાનું છે આપણે બગદાણા સેવામાં। પછી પહોંચી ગયા ગામમાં અને ટ્રેક્ટરમાં બેસીને નીકળી ગયા બગદાણા। પછી બોલાવી નાખી બાપાની જય। પછી બાપાના ગીત સાંભળતા સાંભળતા નીકળી ગયા બગદાણા તરફ। પછી મોણ પર પહોંચીને પાછી બોલાવી નાખી જય। પછી રામવાડીમાં ટ્રેક્ટર પાર્ક કરીને નીકળી ગયા મંદિર તરફ। બોલો બાપા સીતારામ। પછી ભોજનાલયમાં એન્ટર થઈને કરી લીધા બાપાના દર્શન। દર્શન કરીને નીકળી ગયા રસોડા તરફ। રસોડામાં જઈને જોયું તો મહિલાઓનું મંડળ બનાવતું હતું મસ્ત મજાની પૂરીઓ। અહીંયા બનાવે છે સેવકો શાક અને દાળ। પછી ટ્રેક્ટર લઈને નીકળી ગયા અમે કૂસો ભરવા। મિત્રો આવી ગયા છે અમે કૂસો ભરવા ને આ કૂસો ભરવા આવ્યા ના છે ને એક પણ લાકડાનો ઉપયોગ થતો નથી। આ કૂસો છે ને રસોઈ કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે। ખાલી આ કૂસો છે ને હાંટિયોનો એનો ઉપયોગ કરવામાં આવે છે, એક લાકડું લેવામાં આવતું નથી। પછી પોગી જા કૂસાના ગોડાઉને અને મેં લઈ લીધી ખંપાળીને હું તો ભરવા મેળો બહાટી કૂસો। મારા બગદાણાના બાવલિયાની જય જય હો। મારા બગદાણાના બાવલિયાની જય જય હો। હે જય જય। પછી ભરી લીધું આખું ટ્રેક્ટર ને નીકળી ગયા મંદિરે। જય હો બાપા જય જય હો। જય જય હો બાપા જય જય હો। હે મારા બજરંગી બાપાની જય। આ છે મંદિરની પાછળનો વ્યૂ। પછી પહોંચી ગયા રસોડે અને ઉતારી નાખ્યો બધો કૂસો અને પછી દાળ પણ તૈયાર થઈ ગઈ। આવા તપેલા તમે ક્યાંય નહીં જોયા હોય। પછી ભરી લીધા તપેલા। પછી તો પૂરીઓનો પણ ઘણો બધો સ્ટોક થઈ ગયો હતો। પછી નીકળી ગયા ગાદી મંદિરે બાપાના દર્શન કરવા। સીતારામ 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 સીતારામ। ગાદી મંદિરે દર્શન કરીને નીકળી જાઉં સમાધિ મંદિરે દર્શન કરવા। સમાધિ મંદિરેથી મંદિરનો વ્યૂ જોવો મિત્રો। પછી જોવા ગયા અમે જૂના વાસણો અને મંદિરનો ઢાંચો। એ જોઈને પછી નીકળી ગયા ધ્યાન મંદિર તરફ। દર્શન કરીને નીકળી ગયા મંદિરે દર્શન કરવા। સાચી મૂર્તિ ગુરુજીની જોઈ આધિ વ્યાધિ ઉપાધિ મેં ખોઈ જોઈ આનંદ મૂર્તિમાં મોહી હો। પછી નીકળી ગયા ઉપર રામજીના દર્શન કરવા। સીતારામ 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 સીતારામ। પછી બેસાડી દીધા બધાને પ્રસાદી લેવા। એવી અન્નની રે ઔષધિ છે મોટી બગદાણાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી। પછી લઈ લીધી પ્રસાદી। પછી તો આવી ગયો ધીમા સાટે વરસાદ। વરસાદનો આનંદ લેતા લેતા નીકળી ગયા અમે બગડેશ્વર તરફ। दूसरों का दुखड़ा दूर करने वाले
ત્યાં દર્શન કરીને મિત્રો સાથે પી નાખી સોડા. પછી ગયા અમે બાપાનો થાળ લઈને. નસીબ હોય અને થાળમાં વારો મળે હો વાલા. પછી બેસી ગયા અમે આરતીમાં. આનંદ મંગલ કરુણારતી હરિગુરુ સંતની સેવા હરિગુરુ સંતની સેવા આનંદ મંગલ કરુણારતી આનંદ મંગલ કરુણારતી. આરતીના દર્શન કરીને નીકળી ગયા થાળ જવારવા. થાળ જવારીને પછી દર્શન કરીને નીકળી ગયા પીરસવા માટે. રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી. પછી બાપાની જય બોલાવીને નીકળી ગયા ઘરે. બાપા